અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવાની વાહનોની લાઈનો લાગી। રવિવારે યાર્ડ બંધ રાખતા હોવા છતાં ખેત જણસો માટે યાર્ડ ખુલ્લું રહ્યું। અમરેલી યાર્ડમાં ધાણાની મબલખ આવક। અમરેલી યાર્ડથી બાયપાસ રોડ સુધી 7 કિલોમીટર લાંબી વાહનોની લાગી લાઈનો। અમરેલી માર્કેટિંગ યાર્ડ દ્વારા બાજુના 40 વીઘા જમીનમાં વાહનો ખડકાયા। ધાણાની 60 થી 70 હજાર મણ થઈ આવક। અમરેલી માર્કેટ યાર્ડમાં હાલમાં ધાણાની સિઝનમાં ખૂબ જ ભરાવો થયેલ હોવાથી આપણે શુક્રવારે માર્કેટ યાર્ડમાં આવક બંધ કરેલ હતી ધાણા તથા લાલ સૂકા મરચાંની, અને આજ રોજ રવિવારે 4 કલાકે ખોલવાનું હતું, પણ બાજુમાં આપણે 40 વીઘા નવી જમીનમાં ચેરમેનશ્રી તથા બીજી સુચિત્રા સાહેબ તથા બોર્ડ દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ અને યુદ્ધના ધોરણે બાજુની જે નવી 40 વીઘા જમીન લીધી, જમીનની અંદર લાઇટની અને રેમ્પને લેવલિંગની સુવિધા કરી અને કોઈ પણ વાહનો રોડ ઉપર ઊભા ના રહે એ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે। હાલમાં ખૂબ જ સારી એવી ધાણાની આજે લગભગ એક જ દિવસની 60-70 હજાર મણ જેવી આવકનો અંદાજ છે।